આપણે અહીંયા પાઉંભાજી લાલ અને ગ્રીન બે પ્રકારની. બે પ્રકારની અને પુલાવ બનાવીએ છીએ, ગ્રીન પુલાવ અને લાલ પુલાવ. 9 જાતના નંબર 1 શાકભાજીમાંથી જે અમે બનાવીએ છીએ. હેલો ફ્રેન્ડ્સ, હું છું દીપક ગજર અને મારી ચેનલ ધ ફૂડી સિરીઝમાં તમારું દિલથી સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ મોટા વરાછામાં. એક સરસ મજાની પાવભાજી બનાવે છે. ખાલી 3 દિવસ થયા છે, પણ એમનો જે એક્સપિરિયન્સ છે ને એ સરસ મજાનો છે. તો આપણે એ ભાઈને મળીએ, અમરેલીના છે અને કેવી રેસીપી છે, કેવો ટેસ્ટ છે, કયા કયા પ્રકારની બધું જાણીએ. ચાલો. નમસ્કાર સાહેબ, કેમ છો? નમસ્કાર. કઈ કઈ વસ્તુ બનાવીએ છીએ આપણે અહીંયા? આપણે અહીંયા પાઉંભાજી લાલ અને ગ્રીન બે પ્રકારની. બે પ્રકારની અને પુલાવ બનાવીએ છીએ, ગ્રીન પુલાવ અને લાલ પુલાવ. બરાબર છે. તેલમાં અને બટરમાં બંનેમાં બનાવીએ છીએ. આપણે લાલ ભાજી બનાવું છું હે ને? બરાબર, બતાવો અમને. 9 જાતના નંબર 1 શાકભાજીમાંથી જે અમે બનાવીએ છીએ. હા હા. એ 9 જાતના શાકભાજી આમાં આવી જાય, કાજુ આવી જાય, પનીર આવી જાય. આમાં એક પણ વસ્તુ ઓછી નહીં નાખવાની. મોડું ખવડાવવાનું થતું નથી આપણે, કારણ કે તો જ તે લોકો અહીં બીજી વખત આવશે ને, સારો ટેસ્ટ હશે, ચોખ્ખું ખવડાવશો. કારણ કે એક વખત તો આવશે તમારે ત્યાં બધા. તમે જે રીતના મેકિંગ આમ દિલથી બનાવો છો ને, એને ઉપર તમને ખ્યાલ આવી ગયો કે ટેસ્ટ વસ્તુ બધી ખરેખર નંબર 1 છે. તમારે અહીંની ખાસિયત શું છે? પાવભાજી તો ઘણા બધા બનાવતા હોય. અમારી ખાસિયત એ છે કે અમે છે ને શુદ્ધ સિંગ તેલમાં બનાવીએ છીએ. 9 જાતના શાકભાજી વાપરીએ છીએ અને એ પણ એ નંબર 1 સારી ક્વોલિટીમાં. સારી ક્વોલિટીમાં. એમાં કોઈ પણ ક્યારેક ગમે ત્યારે આવીને ચેક કરી જવાની છૂટ. અમે મોડું વસ્તુ વાપરતા જ નથી. અને અમારી ખાસિયત એ છે કે અમારી ભાજીથી કોઈને એસિડિટી કે છાતીમાં બળતરા કે એવું કશું નથી થતું. કારણ કે અમે અમારો મસાલો છે, અમારી પોતાની પ્રોડક્ટ છે અને 63 વસ્તુમાંથી અમે મસાલો બનાવીએ છીએ. જાતે જ બનાવો મસાલો બધો? હા, જાતે. અત્યારે કઈ ગ્રેવી તમે નાખો છો, કઈ કઈ વસ્તુની બનેલી છે? 9 જાતની શાકભાજીમાંથી બનાવેલી. તેમાં બધા 9 જાતના શાકભાજી છે. અંદર કાજુ, પનીર અને બધું મિક્સ કરી અને કયા કયા શાકભાજી નાખેલા છે? અંદર છે બટેકા છે, ફ્લાવર છે, દૂધી છે, રીંગણ છે, તુરિયા છે, આદુ છે, વટાણા છે, ટમેટા છે. તેલ કયું વાપરો? સિંગતેલ, રાજકુમારી સિંગતેલ. બરાબર. તો તમને કેવી રીતે વિચાર આવ્યો? આની પહેલા શું કામ કરતા તમે? આજે પાવભાજી બધું ખાણી પીણી કર્યું પહેલા? હીરામાં હતો, પછી મને વિચાર આવ્યો કે સુરતના લોકોને અત્યારે ઘણી જગ્યાએ ખાવાનું તો મળે જ છે, પણ આપણે ચોખ્ખું ખાવાનું કે બહુ ઓછી જગ્યાએ મળતું હોય છે. એના હિસાબે મને વિચાર આવ્યો કે આપણે લોકોને સારું ખવડાવીએ, ટેસ્ટ ખવડાવીએ, લોકો તંદુરસ્ત રહે, બીમાર ના પડે. એ માટેથી આપણે સારું ખવડાવવા માટે આપણે આ બ્રાન્ચ ચાલુ કરી. બરાબર છે. આ ભાજી તૈયાર થઈ ગઈ. રેડ ભાજી બની ગઈ, બરાબર ને? ગ્રીન ભાજી. જેટલા પણ ગુજરાતી છે ને, એ બધા ગુજરાતીની ફેવરિટ એટલે પાવભાજી અને સાથે પુલાવ. અહીંયા મળે છે ખાલી 3 આઈટમ, પણ 3 આઈટમ આટલું ધક્કો વસૂલ થઈ જાય ને એવી જગ્યા છે. આપણે જોઈએ એમની રેડ ભાજી. અફલાતુન છે, કારણ કે 9 પ્રકારના અલગ અલગ શાકભાજી છે. શાકભાજીની ક્વોલિટી પણ ખૂબ સારી છે. પ્યોર સિંગ તેલમાં બનાવે છે. અને આપણે જોઈએ ગ્રીન ભાજી. બહુ ઓછી જગ્યાએ સુરતમાં ગ્રીન ભાજી પહેલાં મળતી. લોકો સ્પેશિયલ દૂર દૂર ખાવા જતા, અને હવે ઘણી બધી જગ્યાએ બનાવે છે, પણ એમાંથી જે સારી ટેસ્ટી
ખૂબ ઓછી જગ્યા છે, એમાંની એક આ જગ્યા છે. તમને જોવામાં જે ગ્રીન ભાજી લાગે છે ને, આની અંદર કોઈ પણ પ્રકારના કેમિકલ કે કલર કાંઈ નથી. પ્યોર આની અંદર જે પાલક છે, પાલક નાખીને ગ્રીન બનાવેલી છે. જો આપણા માટે સરસ મજાનું બાઈટ, આ બાઈટ તમારા માટે. ખાઈશ હું, મજા હું લઈશ, પણ તમારે અહીંયા આવવાનું છે. એક હાથે નહીં પણ બે હાથે વખાણે ને એવું છે, કારણ કે ચોખ્ખું છે, એકદમ હાઇજીન છે. સ્વાદ બે પાવભાજીનો મસ્ત છે. તેલમાંય મળી જાય, બટરમાંય મળી જાય, અને એની સાથે સરસ મજાનો પુલાવ. આપણે એનોય ટેસ્ટ કરીએ. અને એમની સાથે સરસ મજાની અહીંયા બે પ્રકારની અલગથી ચટણી બનાવી આપવામાં આવે છે, રેડની અને ગ્રીન, તમે જેવી તમને ભાવતી હોય એ પ્રકારની, બરાબર. અને સાથે કહેવાય ટમેટા અને કાંદા ફ્રાય કરેલા છે આખા. આપણા માટે સ્પેશિયલ અલગથી એક ડીશ લીધી છે. તમે અહીંયા ખાવા આવો ને તો આ ડીશ તમે મગાવજો, મજા આવશે અલગથી તમને ખાવાની. મેઇન વસ્તુ આપણે પુલાવ ઉપર આવી જાય. થોડી સ્પાઇસી છે, કોઈ પણ એમ કહીને એસિડિટી નહીં થાય, કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય એવું જે અહીંના ઓનર છે ને એ ગેરંટી આપે છે. મતલબ કે કાંઈ એવું વસ્તુ નથી નાખતા જેને લીધે નુકસાન થતું હોય એવું. અને આપણા માટેનું કહેવાય આ પુલાવ. પુલાવ એ જબરદસ્ત છે. એમની સાથે જે ચટણી એમની છે એ મસ્ત છે. ઓલ ઓવર ત્રણેય વસ્તુ મને મજા આવી. ઓઇલમાંય બનાવે છે, બટરમાંય બનાવે છે, પણ મને બટર કરતાં ઓઇલમાં વધારે મજા આવે છે. બાકી ઓલ ઓવર ખરેખર જબરજસ્ત છે, મજા આવી ગઈ. પુલાવ અફલાતુન છે, બે પાવભાજી. તમે ચોક્કસ આવજો, મને ખરેખર ખૂબ મજા આવી. તમે પણ એકવાર અહીંયા ટેસ્ટ કરજો, કોમેન્ટમાં મને કહેજો તમને કેવું લાગ્યું. શું નામ છે તમારું? વિનોદભાઈ. તમે અહીંયા કેટલામી વખત પાવભાજી? કારણ કે હજી 3 જ દિવસ થયા સ્ટાર્ટ થયા. 30 તારીખે શરૂ કર્યું ગયા રવિવારે. ત્યારે હું ખાવા આવ્યો તો એનો ટેસ્ટ મને વ્યવસ્થિત લાગ્યો. કોઈ ગરમ મસાલા નહીં, બીજો કોઈ જાજુ બટેકા નહીં, શુદ્ધ સિંગ તેલમાં બનાવે છે. કોઈ પણ બીમાર માણસ ખાય તો એને કોઈ તકલીફ ન થાય એવો સ્વાદ સારો છે. ભાઈ તમે કઈ જગ્યાએ નજીકમાં જ રહ્યો છો ક્યાંય? ઉપર જ અહીં યમુના પેલેસ અહીંયા જ રહ્યો છે એમ ને? મતલબમાં વ્યૂ અમારા વ્યુઅરને આવવા જેવું ખરું? ચોક્કસ આવવાનું. હે ને? હા, ટેસ્ટ નંબર 1. ટેસ્ટ નંબર 1. ગરમ મસાલા નહીં, કોઈ લીંબુનું પાણી કાચે, બહુ ખટાશ નહીં, બહુ વ્યવસ્થિત. એકવાર ખાવા જેવું કરવું. ચાલો, થેન્ક યુ. તમે ભાઈ આપણે અહીંયા પાર્ટી ઓર્ડર મળી જાય, પાર્સલનું મળી જાય, વ્યવસ્થા છે. અને આપણું એડ્રેસ આપી દો ફરીથી, ટાઈમ, એડ્રેસ, મોબાઈલ નંબર. અમારો કૃપા પાવભાજીનો ટાઈમ સાંજે 5:30 થી 10:30નો છે. ને એડ્રેસ છે યમુના પેલેસ, 9 નંબર, યમુના ચોક, મોટા વરાછા, સુરત. તમને અહીંનું એડ્રેસ, મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર મૂકી દઈ. ફરી પાછા મળીએ નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે અને સરસ મજાના ફીડ ફૂડ સાથે. તો બધાને મારા રામ રામ.